ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં સાંસદ મનસુખ વસાવાએ ટિકિટ ન મળવાને કારણે નારાજ કાર્યકરોને પક્ષનું કામ કરવાની અપીલ કરી છે। પોતાનો તેઓએ દાખલો આપ્યો અને કહ્યું કે મારી દીકરી ચૂંટણી લડવા માટે સક્ષમ હતી। આજે મારી દીકરી જેને ટિકિટ મળી તેમના માટે પ્રચાર કરે છે। કોઈએ નારાજ થવાની જરૂર નથી। વ્યક્તિ નહીં પરંતુ ભાજપ પક્ષને ઓળખીને કામ કરવાની અપીલ કરી। મનસુખ વસાવાએ જણાવ્યું કે કેટલાક લોકો વાતો કરતા હતા કે દીકરીને ટિકિટ ન મળી એટલે મનસુખ વસાવા નારાજ હતા એટલે પ્રચારમાં દેખાતા નથી, પરંતુ પાર્લામેન્ટરી ચાલતી હોવાને કારણે હું દિલ્હી ગયો હતો અને ગઈકાલે સવારે આવ્યો નેત્રંગ અને વાલિયામાં પ્રચાર કરી રહ્યો હતો। ઉલ્લેખનીય છે કે સાંસદની દીકરી પ્રીતિ વસાવાએ વડિયા તાલુકા પંચાયત બેઠક પરથી ટિકિટની માંગણી કરી હતી। હોદ્દેદારોના પરિવારજનોને ટિકિટ નહીં આપવાની પોલિસીને કારણે ભાજપે ટિકિટ ન ફાળવી। सांसद मनसुख वसावाए पोतानी सामेनी अफवाओने आखरे फगावी छे। आज मारी दीकरी केपेबल हती, गणपतभाई ने खबर हतो, घनश्यामभाई ने खबर हतो। मैं घनश्यामभाई कीधुं के अमे बधा काम करीशुं, पण पार्टी पॉलिसी छे भाई, पार्टी पॉलिसी में एने टिकिट ना मळी। आज मारी दीकरी आज प्रचार में निकळे छे। आज हूँ 5 दिवस बहार हतो, કેટલાક લોકો એવો પ્રચાર કર્યો મનસુખભાઈ બહાર છે। અરે પાર્લામેન્ટ ચાલતું તું, કાલે સવારે જ આવ્યો। मनसुख वसावाने भारतीय जनता पार्टीए घणું બધું આપ્યું છે ભાઈ।